નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આગળના વિડીયોમાં આપણો જે 7મું ચેપ્ટર છે કંપનીનું વિસર્જન, તેમાં કંપનીનો વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા જોઈ હતી, કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા જોઈ હતી અને કંપનીને વિસર્જનમાં લઈ જવાના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો। તો હવે આપણો આગળનો ટોપિક છે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન, કે ભાઈ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કઈ રીતે થાય છે। તો કંપની તથા લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરી શકે છે। સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હકો નક્કી કરે છે। કંપની છે અથવા તો તેના લેણદારો છે કે તેના સભ્યો છે, તે અદાલતમાં ગયા સિવાય પણ કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે, એટલે કે તેને પતાવટનું કાર્ય છે તે કરી શકે છે। તો એ કઈ રીતે કરી શકે છે? તો સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હકો નક્કી કરે છે, કે ભાઈ એના જે હકો છે તે બંને પક્ષ છે તે સામસામે એકબીજાના હકો નક્કી કરી અને કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરી શકે છે। તો સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપણે જોઈએ, કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન ફડચો કહેવામાં આવે છે। હવે જરૂરી એવું નથી હોતું કે કોઈ ટ્રિબ્યુનલ છે કે કોઈ અદાલત છે તે કંપનીમાં દખલગીરી કરે જ, પરંતુ જો કંપનીના સભ્યો પરસ્પર એકબીજાની સહમતિથી કંપનીને ફડચામાં લઈ જાય, એટલે કે નિર્ધારણની પ્રક્રિયા તરફ લઈ જવા ઈચ્છતી હોય તો તે લઈ જઈ શકે છે। અને આ જે પોતાની રીતે જ કંપનીનું વિસર્જન કરે તેને સ્વૈચ્છિક વિસર્જન અથવા તો સ્વૈચ્છિક ફડચો કહે છે। તો સ્વૈચ્છિક ફડચા અથવા તો વિસર્જનના સંજોગો કે ભાઈ કયા સંજોગોમાં તે સ્વૈચ્છિક વિસર્જન કરી શકે છે, તો તેનો અર્થ આપણે જોઈશું। કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી છે તેવું જણાવેલ હોય ત્યારે તે મુદત પૂરી થતાં સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે। હવે જો કંપનીનું જે નિયમન પત્ર બનાવવામાં આવ્યું હોય, નિયમન પત્ર વિશે આપણે આગળના પ્રકરણમાં અભ્યાસ કર્યો હતો, તો આ કંપનીના નિયમન પત્રમાં જો કંપનીની ચોક્કસ મુદત આપવામાં આવેલી હોય કે ભાઈ આટલી મુદત સુધી તે ચાલુ રહી શકશે, તો એ મુદત જો પૂરી થતી હોય અને સામાન્ય સભામાં એવો ઠરાવ પસાર કરવામાં આવે તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે। બનાવ છે, અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હોય અને તે બનાવ બનતા કંપનીની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે। જ્યારે નિયમન પત્ર તૈયાર કરવામાં આવેલું હોય ત્યારે જો અમુક એવા સંજોગો ઊભા થતા હોય કે ભાઈ જો આવી રીતનો આપણને કોઈ ખોટ જાય કે આવી રીતનું કંઈ બનાવ બને તો આપણે કંપનીને વિસર્જન કરીશું। તો આવું જ્યારે નિયમન પત્રમાં જણાવેલું હોય ત્યારે પણ જે બનાવ બનતો હોય ત્યારે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે। અને ખાસ ઠરાવથી, તો કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારોને લેણાં ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે। એટલે કે કંપની પોતે ઇકોનોમિકલ સદ્ધર હોય, એટલે કે મજબૂત હોય અને પોતાના જેટલા પણ લેણદારો છે એ બધાના લેણાં ચૂકવવા માટે પણ જે સક્ષમ હોય તો પણ જો સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે। હવે ત્રીજો મુદ્દો છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન।
કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે છે. જો કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક પોતાની ઈચ્છાથી જ જો કંપનીના લેણદારોને જણાવતા ના હોય અને પોતાની જ ઈચ્છાથી કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. તો આ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો કે ભાઈ સભ્યોના નિર્ણયથી જે થાય તેને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે. અને આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે છે. સભ્યો છે તે સ્વૈચ્છિક વિસર્જન કરી શકે, પરંતુ તેની એક શરત કઈ? તો કે જે કંપનીના ડિરેક્ટર્સ લોકો છે તે જેની સામાન્ય સભા મળે છે ત્યારે એવું પ્રૂફ કરવું પડે છે કે ભાઈ કંપની છે તે સદ્ધર છે. હવે આપણો આ ટોપિક છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક ફડચા વિસર્જનની વિધિ. તે આપણા અભ્યાસક્રમમાંથી નાબૂદ કરવામાં આવેલો છે. તો એના પછીનો આપણે ટોપિક જોઈશું લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. આપણો આગળનો ટોપિક છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો તેનો અર્થ છે કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારની પરિસ્થિતિમાં હોય, એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને ફડચામાં વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે. તો લેણદારો દ્વારા પણ સ્વૈચ્છિક વિસર્જન કરી શકાય છે. તો કઈ રીતે કરી શકાય છે? તો કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે જ્યારે અસમર્થ હોય, એટલે જેટલા પણ લેણદારો છે તેનું સંપૂર્ણ દેવું જે કરજ છે તે ચૂકવી ન શકે એમ હોય અને તે ખોટમાં હોય, અથવા તો કંપનીના જે સંચાલકો છે તે નાદારની પરિસ્થિતિમાં હોય, એટલે કે સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને ફડચામાં એટલે વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે. તો આમાં બે રીતે સ્વૈચ્છિક વિસર્જન થઈ શકે છે. એક તો છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા. તો આ બંને દ્વારા સ્વૈચ્છિક વિસર્જન છે તે થઈ શકે છે. હવે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ. સભ્યો અને લેણદારોની સભા. કંપનીને સ્વૈચ્છિક ફડચા અંગેની દરખાસ્ત મૂકવામાં આવે ત્યારે કંપની સભ્યોને તથા લેણદારોને એક સાથે જ સભાની નોટિસ મોકલાવે છે. પ્રમુખની નિમણૂક. લેણદારોની સભામાં કંપનીના ફડચા અંગેનો ઠરાવ પસાર કરવા માટે કંપનીના સંચાલકોમાંથી કોઈ એક સંચાલકની પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. સભ્યો અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ છે તે કઈ રીતે છે? તો કે સભ્યો અને લેણદારોની પહેલાં સભા મળશે, કંપનીને સ્વૈચ્છિક ફડચા અંગેની દરખાસ્ત મૂકવામાં આવશે અને લેણદારોને એક સાથે જ સભાની નોટિસ મોકલવામાં આવશે. ત્યારબાદ પ્રમુખની નિમણૂક. લેણદારો છે તે સભામાં કંપનીના ફડચા અંગેનો ઠરાવ પસાર કરવા માટે કંપનીના કોઈપણ સંચાલકોમાંથી એક સંચાલકની પ્રમુખ તરીકે નિમણૂક કરશે અને ત્યારબાદ ઠરાવ પસાર કરવામાં આવશે કે લેણદારોની સભામાં કંપનીને ફડચામાં લઈ જવા અંગેનો જે ઠરાવ છે તે પસાર કઈ રીતે થશે? તો તેની સભા મળશે અને તે સભામાં ઠરાવ પસાર થશે અને પછી રજિસ્ટ્રારને જાણ કરશે. લેણદારોની સભામાં જે પસાર થયેલ ઠરાવની એક નકલ દ્વારા નિયત સમયમાં રજિસ્ટ્રારને નોટિસથી જાણ કરવામાં આવે છે.
જો આ લેણદારોની સભામાં જે ઠરાવ પસાર થાય તેની એક નકલ દ્વારા, અહીંયા ખૂબ જ મહત્વનું છે કે નકલ દ્વારા નિયત સમયમાં રજિસ્ટ્રારને નોટિસથી જાણ કરવાની રહેશે. અને લિક્વિડેટરની નિમણૂક. કંપનીના સભ્યો અને લેણદારો તેમની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરી શકે છે. જો કે લેણદારો દ્વારા નિમણૂક કરાયેલ વ્યક્તિ કંપનીની ફડચાની પ્રક્રિયાનું કાર્ય કરશે. લેણદારોએ લિક્વિડેટરની નિમણૂક ન કરી હોય તો સભ્યોએ જે વ્યક્તિની નિમણૂક કરી હોય તે લિક્વિડેટર તરીકેનું કાર્ય કરશે. અહીંયા લિક્વિડેટર એટલે શું? તો જે ફડચા અધિકારી છે, ફડચાની જે કામગીરી કરશે તેવા જે અધિકારી છે તેની નિમણૂક કંપનીના સભ્યો અને લેણદારો તેમની સભામાં કરશે. અને ફડચાની પ્રક્રિયાનું કાર્ય છે તે આ લિક્વિડેટર અધિકારી કરશે. તો આ લેણદારોએ જો લિક્વિડેટરની નિમણૂક ન કરી હોય તો સભ્યોએ જે વ્યક્તિની નિમણૂક કરી હોય તે લિક્વિડેટરનું કાર્ય કરશે. અને લિક્વિડેટરનું મહેનતાણું લેણદારોની સભામાં તપાસ કમિટી દ્વારા અને અદાલત દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આનો જે કેટલું મહેનતાણું આપવું ફડચા અધિકારીને તેની જવાબદારી કોણ લે છે? તો અદાલત અથવા તો સભામાં જે કમિટી બની હોય તે કમિટી આનું મહેનતાણું નક્કી કરશે. તપાસ કમિટી. ત્યારબાદ તપાસ કમિટીની નિમણૂક થશે. લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ કમિટીની નિમણૂક કરે છે. હવે જે અધિકારી જે નિમવામાં આવશે, ફડચા અધિકારી, તેની પર પણ કાર્યવાહી તે કરશે તેની દેખરેખ માટે, તેના અંકુશ માટે એક તપાસ કમિટીની રચના કરાશે. અને ત્યારબાદ સત્તાનો અંત. કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક બાદ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર અને સંચાલક મંડળની સત્તાનો અંત આવે છે. જ્યારે લિક્વિડેટર એટલે ફડચા અધિકારી નિમાઈ જાય એ પછી કંપનીમાં જેટલા પણ ડિરેક્ટર્સ છે, મેનેજર છે, સંચાલક મંડળ છે, એ બધાની સત્તા છે તેનો અંત આવે છે. તે બધાની સત્તાઓ તેની પાસેથી છીનવાઈ જાય છે. લિક્વિડેટરની પુનઃ નિમણૂક. જો નિમણૂક પામેલ લિક્વિડેટરની આકસ્મિક સંજોગોમાં જગ્યા ખાલી પડે તો અન્ય વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ અંગેની જાણ કંપનીએ રજિસ્ટ્રારને કરવી પડશે. જો લિક્વિડેટર છે તે કોઈ પણ બીજા કારણસર અથવા તો મૃત્યુ પામ્યા હોય કે બીજા કોઈ આકસ્મિક સંજોગો હોય, એવા સંજોગોમાં જો તેની જગ્યા ખાલી પડે, તેનું પદ ખાલી પડે, ત્યારે અન્ય વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. પરંતુ શરત માત્ર એટલી છે કે તેની જાણ કંપનીએ રજિસ્ટ્રારને કરવી ફરજિયાત છે. ત્યારબાદ છે લેણદારોની સભા. જો ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલુ રહે તો દર વર્ષના અંતે લિક્વિડેટરને લેણદારોની સભા બોલાવે છે. અહીંયા શું કીધું છે કે ભાઈ 1 વર્ષ કરતાં વધુ સમય ચાલે, ફડચાની પ્રક્રિયા છે તે વધારે સમય માટે ચાલતી હોય તો લિક્વિડેટર લેણદારોની સભા છે તે વાર્ષિક સમયે બોલાવશે. ત્યારબાદ છે વિસર્જન. લિક્વિડેટરે લેણદારોની અંતિમ સભા બોલાવી ફડચાની પ્રક્રિયાનો સમગ્ર અહેવાલ અને માહિતી આપશે. તો આ લિક્વિડેટર છે તે જ્યારે ડિરેક્ટર્સ છે, સંચાલક મંડળ છે, મેનેજર છે, તે બધાની સત્તાઓ છીનવાઈ જાય એ પછી તે કોને જવાબદાર રહે છે? તો લેણદારોને જવાબદાર હોય છે તે. અને આ સમગ્ર પ્રક્રિયાનો અહેવાલ અને માહિતી છે એ પણ તે ફડચા અધિકારી કોને આપશે? તો કે લેણદારોને આપશે. સભા અંગેની જાહેરાત વર્તમાન પત્રમાં તથા ઓફિશિયલ ગેઝેટમાં આપશે. સભાનો અહેવાલ ઓફિશિયલ લિક્વિડેટરને મોકલવામાં આવે છે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો રિપોર્ટ ટ્રિબ્યુનલને આપશે અને ટ્રિબ્યુનલ આ રિપોર્ટની તારીખથી કંપનીના વિસર્જનનો હુકમ કરશે. તો કંપનીના વિસર્જનનું ક્યાંથી થાય છે? તો ટ્રિબ્યુનલ અથવા તો અદાલતમાંથી તે કંપનીના વિસર્જનનો હુકમ જારી કરવામાં આવે છે. પહેલાં લિક્વિડેટર આ હુકમ પોતાના લેણદારોને આપશે, આ અહેવાલ, અને પછી એ જ અહેવાલ છે તે સમાચાર પત્રોમાં ઓફિશિયલી રીતે કોઈ પણ બીજા ગેઝેટમાં પણ તેને પ્રકાશિત કરવામાં આવે છે. અને જે આ સભાનો અહેવાલ
ઓફિશિયલ લિક્વિડેટરને મોકલવામાં આવે છે અને એ ઓફિશિયલ જે અધિકારી છે તે ટ્રિબ્યુનલને સોંપશે અને એ ટ્રિબ્યુનલ પછી કંપનીના વિસર્જનનો હુકમ કરશે. તો આવી રીતે કંપનીનું વિસર્જન થાય છે. પહેલાં ફડચાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને પછી જ કંપની છે તે વિસર્જન પામી શકે છે. તો અહીંયા આપણું આ પ્રકરણ છે તે પૂરું થાય છે. ફરી મળીશું એક નવા પ્રકરણ સાથે.